નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં. તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી. હોડકો પાસે આવેલા સેમ વિસ્તારમાં 23 વર્ષીય યુવાનની અજાણ્યા ઈસમો દ્વારા ધારદાર હથિયાર વડે કરપીને હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં અરેરાટી સાથે ચકચાર મચી ગઈ છે. પ્રાપ્ત વિગતો મુજબ હોડકો નજીક સેમ વિસ્તારમાં આજે પરોઢે યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. યુવક પર કોઈ અગમ્ય કારણોસર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી દહેસી નાખવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં દોરડો પોલીસની ટીમ કાફલા સાથે ઘટના સ્થળે દોડી ગઈ હતી. પોલીસે ઘટના સ્થળનું નિરીક્ષણ કરી પુરાવા એકત્રિત કરવાની કાર્યવાહી હાથ ધરી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખાવડા સરકારી હોસ્પિટલમાં ખસેડી પ્રાથમિક વિગતોના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. હત્યા પાછળ અંગત અદાવત છે કે અન્ય કોઈ કારણ તે દિશામાં પોલીસ દ્વારા ઝીણવટભરી તપાસ ચલાવવામાં આવી રહી છે. વાગડ વિસ્તારના મુખ્ય મથક એવા ભચાઉમાં ગત મધરાત્રે ભાડા ઓફિસના તલાટી રેકોર્ડ રૂમમાં આગ લાગી હતી. 7 કલાક બાદ આગ બુઝાવાઈ હતી, જેમાં અનેક દસ્તાવેજો બળી ગયા હતા. અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે રેકોર્ડ રૂમમાં રહેલા મહત્વના સરકારી દસ્તાવેજો પલભરમાં આગની લપેટમાં આવી ગયા હતા. આગ જે રૂમમાં લાગી હતી તે અંદરના ભાગમાં હોવાથી અને ધુમાડાના ગોટે ગોટા નીકળતા હોવાથી ફાયર ફાઇટરો માટે અંદર પ્રવેશવું અત્યંત જોખમી બન્યું હતું. નગરપાલિકાના રોડ લાઇટ વિભાગના વાહનોનો પણ સહારો લેવામાં આવ્યો હતો. આ વાહન દ્વારા ઉપરના પતરા તોડીને અંદર ભરાયેલા ધુમાડાને બહાર કાઢવાનો પ્રયાસ કરાયો હતો. સતત 7 કલાક સુધી પાણીનો મારો ચલાવ્યા બાદ આખરે સવારે આગ પર સંપૂર્ણ કાબુ મેળવી શકાયો હતો. કચ્છમાં માર્ચ મહિનો બેસતા જ સરકારી કચેરીઓના રેકોર્ડ રૂમમાં આગ લાગવાની આ ઘટનાએ લોકોમાં ભારે ચર્ચા જગાડી છે. કચ્છ જિલ્લામાં ડ્રગ્સની બદી વધી રહી છે. પૂર્વ કચ્છમાં પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન ઈસ્ટ કચ્છ ઝુંબેશ ચલાવવામાં આવે છે, જેના કારણે પશ્ચિમ કચ્છ સુધી આવતા ડ્રગ્સના મોટા પાયે ઘટાડો થયો છે. તેમ છતાં પેડલરો ડ્રગ્સ લઈને આવી જતા હોય છે. ત્યારે માંડવી પોલીસે એમડી ડ્રગ્સ પકડી પાડ્યું હતું. મળતી વિગતો મુજબ માંડવી બીચ જવાના રોડ પર આ કાર્યવાહી કરવામાં આવી હતી. મૂળ ઝારખંડના હાલે કોડાયપુલમાં રહેતા મોહમ્મદ મોહિપુર રહમાન અબ્દુલ હનાન તેમજ મૂળ મહારાષ્ટ્રના હાલે કુકમા પાસે રહેતા મોહમ્મદ મંસૂર આલમ મોહમ્મદ અબુશેખને ઝડપી લેવામાં આવ્યા હતા. આરોપી પાસેથી 10.50 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ કબજે કરવામાં આવ્યું હતું. આ સાથે 7 લાખનું વાહન અને રોકડા તેમજ મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે કરી ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ભુજ એ ડિવિઝન પોલીસમાં નોંધાયેલા ઠગાઈના બનાવમાં 2 મહિનાથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો. ઉમેદનગર કોલોનીમાં રહેતા અંકુર જોશીને પાટવાડી નાકાથી કોડકી રોડ જતા માર્ગે ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપીને ઝડપી પાડીને આગળની કાર્યવાહી કરાઈ હોવાનું પોલીસે જણાવ્યું હતું. ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી દ્વારા સામાજિક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. જે અન્વયે ભચાઉ પોલીસની ટીમ ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપી મેહુલ લાખા કોલી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. આરોપી મેહુલ કોલી સામે મિલકત સંબંધી શરીર સંબંધી ગુનાઓ નોંધાયેલા છે, જે સંદર્ભે ભચાઉ કોલિયાસરી વિસ્તારમાં આવેલા તેમના મકાનમાં વીજ કનેક્શન કાપવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. આ કામગીરીમાં પૂર્વ કચ્છ પીજીવીસીએલની ટીમ તેમજ ભચાઉ પીઆઈ સહિતનો સ્ટાફ જોડાયો હતો. ભચાઉની ચોકડી પાસે આવેલ બ્રિજ નીચે કોલસો ભરેલ ટ્રકના એન્જિનમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. જે અંગે જાણ કરવામાં આવતા ભચાઉ ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને આગ પર પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જતા ગાડીનો બચાવ કરેલ અને ભરેલ કોલસાનો પણ બચાવ કરેલ હતો. આ ગાંધીધામથી ભાવનગર તરફ જતા સમયે આ બનાવ બન્યો હતો. 12મા દિવસમાં ત્રીજી વખત ભુજની સરકારી કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ચકચાર મચી ગઈ હતી. ગત 27 ફેબ્રુઆરીના ભુજમાં પોસ્ટ ઓફિસ ખાતે આવેલ પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. જે બાદ ગત 5મીએ ગુરુવારે ભુજ કોર્ટને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી આપી હતી. બંને કિસ્સામાં બપોરે ઈમેલ આવ્યો. પોલીસ આવી ઓફિસ ખાલી કરાવી પણ તપાસ બાદ કંઈ મળ્યું ન હતું. મંગળવારે બપોરે ફરી એકવાર ભુજની પોસ્ટ ઓફિસ અને તેની બાજુમાં આવેલ બીએસએનએલ કચેરીને ઉડાવી દેવાની ધમકી આપતો ઈમેલ મળ્યો હતો, જેના કારણે ચકચાર મચી ગઈ હતી. બી ડિવિઝન પોલીસ સ્થળ પર પહોંચી હતી તેમજ કચેરી ખાલી કરાવી બોમ્બ સ્ક્વોડ મારફતે તપાસ કરવામાં આવી હતી. ભુજ નગરપાલિકામાં વર્તમાન બોડીની મુદત પૂર્ણ થવા જઈ રહી છે, ત્યારે વહીવટદારના શાસનની જાહેરાત થઈ જતા આજે યુદ્ધના ધોરણે પાલિકાની અંતિમ ખાસ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રમુખ રશ્મિબેન સોલંકીના અધ્યક્ષસ્થાને મળેલી આ બેઠકમાં આગામી નાણાકીય વર્ષોના આર્થિક સરવૈયા રજૂ કરી બજેટને બહાલી આપવામાં આવી હતી. આ સભામાં મુખ્યત્વે નાણાકીય વર્ષ 2025-26નું સુધારેલું અંદાજપત્ર અને આગામી નાણાકીય વર્ષ 2026-27નું વાર્ષિક અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું. અંદાજપત્રની વિગતો મુજબ વર્ષ 2026-27 માટે 148.41 કરોડની અંદાજિત આવક સામે 148.31 કરોડનો અંદાજિત ખર્ચ દર્શાવવામાં આવ્યો છે, જે અંતે 63,60,000ની પુરાંતલક્ષી બંધ સિલક સાથે મંજૂર કરવામાં આવ્યો હતો. સામાન્ય સભાની કાર્યવાહી પૂર્ણ થયા બાદ પ્રમુખ રશ્મિબેન સોલંકીએ જણાવ્યું હતું કે પાલિકાની ટર્મ પૂરી થતી હોવાથી બજેટની પ્રક્રિયા પૂર્ણ કરવી અનિવાર્ય હતી, જેના ભાગરૂપે સત્તાપક્ષના નેતા અને તમામ નગરસેવકોની સહમતિથી આ ખાસ સભા બોલાવવામાં આવી હતી. 5 વર્ષના શાસન દરમિયાન શહેરના વિકાસ માટે તમામ નગરસેવકો અને પાલિકાના સ્ટાફનો પૂરતો સહયોગ સાંપડ્યો છે. જે કામો બાકી રહી ગયા છે તે હવે પછી આવનાર નવી બોડી પૂર્ણ કરશે તેવો આશાવાદ પણ તેમણે વ્યક્ત કર્યો હતો. પોતાના કાર્યકાળના અનુભવો વહેંચતા પ્રમુખે ભાવુક સ્વરે જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી એક સામાન્ય કાર્યકર પર ભરોસો મૂકીને જે મોટી જવાબદારી સોંપી હતી તેને નિષ્ઠાપૂર્વક પૂર્ણ કરવાનો તેમણે પૂરો પ્રયત્ન કર્યો છે. તેમણે પક્ષના મોવડી મંડળ સહિત તમામ શાખાના વડાઓ અને કર્મચારીઓનો આભાર માનતા કહ્યું હતું કે સૌનો સાથ અને સહકારથી જ આ 5 વર્ષની સફર સુખદ રીતે પૂર્ણ થઈ શકી છે. કારોબારી ચેરમેન મહેદેવસિંહ જાડેજાએ વિકાસ કામોનો હિસાબ આપતા જણાવ્યું હતું કે નગરપાલિકાની આ મુદત દરમિયાન અમારો મુખ્ય ઉદ્દેશ્ય ભૂજ શહેરના પાયાના પ્રશ્નો જેવા કે રસ્તા, ગટર અને પાણીની સમસ્યાઓનો કાયમી ઉકેલ લાવવાનો રહ્યો છે. શહેરના મુખ્ય માર્ગોના નવીનીકરણથી લઈને છેવાડાના વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓ પહોંચાડવા માટે અમે મક્કમતાથી કામ કર્યું છે. જોકે ચોમાસાને કારણે અમુક રસ્તાઓના કામમાં વિલંબ થયો હતો, પરંતુ હાલમાં યુદ્ધના ધોરણે પેચવર્ક અને નવા ડામર રોડ બનાવવાની કામગીરી ચાલુ છે. જનતાના સહકાર અને વહીવટીતંત્રના સંકલનથી ભુજને એક આધુનિક અને સુવિધાયુક્ત શહેર બનાવવા માટે અમે સતત પ્રયત્નશીલ રહ્યા છીએ અને આવનારા સમયમાં પણ બાકી રહેલા પ્રોજેક્ટ્સને નવી બોડી દ્વારા ગતિશીલતાથી પૂર્ણ કરવામાં આવશે. આ ખાસ સામાન્ય સભામાં ચીફ ઓફિસર ટ્વિંકલ પટેલ, નગરપાલિકાની વિવિધ સમિતિઓના હોદ્દેદારો, નગરસેવકો હાજર રહ્યા હતા. આજની આ સભા સાથે જ વર્તમાન ચૂંટાયેલી પાંખની કામગીરી પર વિરામ મુકાયો છે અને હવે પાલિકાનો વહીવટદાર હસ્તક જશે. આજે ખાસ સામાન્ય સભા આવતા વર્ષના બજેટ માટે બોલાવવામાં આવેલી હતી અને એ હવે આના પછી હવે કોઈ સામાન્ય સભા કે કોઈ સાધારણ સભા બોલાવવામાં આવશે નહીં. આ બજેટના પાસ કરવા માટે સામાન્ય સભા બોલાવી. સમસ્યાઓ ઘણી છે ભુજ શહેરમાં અને એના પર આપણે નાઇટ ટીમ અને ડે ટીમ એવી રીતે બંને 24 કલાક કામ ચાલુ છે અને આપણે વર્દીઓ બને તેટલી જલ્દી સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. લાઈનો ઘણી જૂની હોવાથી આ સમસ્યા વારંવાર આવતી હોય છે, એટલે આપણે બને તેટલી જલ્દી એને આખી ફરીથી નવા આયોજનમાં લઈએ આવો પ્રયત્ન ચાલુ છે. એના પર બી અત્યારે આયોજન ઓલરેડી ચાલુ છે અને કામ આપણે ચાલુ કરી રહ્યા છીએ. એ બધા જ ડિપાર્ટમેન્ટના અલગ અલગ કાર્ય હોય, આપણે કોર્ડિનેશનમાં કામ કરવું પડતું હોય છે. એટલે ઓલરેડી આપણે પ્લાનિંગ કમિટીમાં આરએનબી, ભાડા અને નગરપાલિકા બધા સાથે કામ કરી રહ્યા છીએ સંકલન સાધીને. એટલે ઘણી વખત આવા ઇસ્યુ બનતા હોય છે તો એને આપણે એડમિનિસ્ટ્રેટિવ લેવલથી રિઝોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. આજની આમાં ખાસ સામાન્ય સભા બોલાવી હતી કારણ કે અમારું બજેટ બાકી હતું અને બજેટ લેવાનું હતું. એના માટે અમે સૌ અમારા સત્તાપક્ષના નેતા અને સૌ ચર્ચા કરી અને બજેટ લેવું પડે એમ જ હતું. તો પછી અમારી ટર્મ પૂરી થઈ જાય તો ફરી બજેટ પણ એક રહી જાય. એના માટે સૌ અમારા નગરસેવક ભાઈ બહેનો સૌ અને સાથે મળી આજની આ સામાન્ય સભા અમે અહીં કરી અને હવે પછી જે કામ જે અમારા રહી ગયા હશે એમાં આવનાર બોડી કામ કરશે. અમે અમારાથી જેટલા પણ કામ થયા છે એનો અમે અમારા સૌ નગરસેવક ભાઈ બહેનોએ પૂરો પ્રયત્ન કર્યો છે અને અધૂરા થશે એ આવનાર બોડીવાળા કરશે. અને અમને તો ખૂબ જ એક આનંદ થાય છે કે આ 5 વર્ષમાં અમારો કાર્યકાળ ખૂબ જ સારો રહ્યો અને અમારા સૌ નગરસેવકો મને પૂરો સાથ સહકાર આપ્યો. અમારા સૌ બ્રાન્ચ હેડોએ, નગરપાલિકાના સ્ટાફગણે મને સાથ આપ્યો અને જે મારી ટર્મ પૂરી કરાવી એમાં મને ખૂબ જ આનંદ છે અને મારા પાર્ટીનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. એક નાના કાર્યકર તરીકે આજે મને મોટી જે જવાબદારી આપી એના માટે હું મારી ભારતીય જનતા પાર્ટીનો પણ ખૂબ ખૂબ આભાર માનું. બજેટની તમને બુક આપશું, એટલે બજેટના આટલા મોટા બોલી શકું એમ નથી, એટલે અત્યારે તમને એ બુક આપીશ, તમે જોઈ લેજો. અને આજનું બજેટ માટેની જ ખાસ સામાન્ય સભા હતી. ખાસ સામાન્ય સભાની અંદર આપણે બજેટનો જ પ્રશ્ન લીધેલા હતા તમામ. અને વાત કરું તો 2.5 વર્ષ દરમિયાન આપણે નવનિયુક્ત બોડી આવ્યા પછી 2.5 વર્ષ દરમિયાન આપણે ભુજ શહેર માટે શું કર્યું
તો ખાસ કરીને આપણે જે પૂછેનો અગત્યનો જે પ્રશ્ન હતો વોકવેનો તે સંપૂર્ણપણે આપણે પાર કરી અને ભુજ શહેરને આપણે ભેટ આપેલી છે. ત્યારબાદ અટલ ભવન એટલે કે નવી નગરપાલિકા વર્ષોથી જે કખડધજ જે નગરપાલિકા હતી તે આપણે સંપૂર્ણપણે નવી બનાવી અને મહાનગરપાલિકા પણ ભુજ શહેરને પ્રાવધાન મળે તો આ જ બિલ્ડિંગ એ ઉપયોગી થઈ શકે એમ છે. ત્યારબાદ કલેક્ટર ઓફિસથી કરી અને માંડવી ઓક્ટર સુધી જે જૂની લાઇટો હતી તે હેરિટેજ લાઇટો અને હેરિટેજ પોલ સાથે આપણે ભુજ શહેરને અર્પણ કરેલું છે. ખાસ કરીને રોડ લાઇટની અંદર ખેંગાબાગથી ઓરફેડ હાઈસ્કૂલ આપણે જે રોડ છે તે થીમ રોડ આપણે આપેલો છે. નવી 1400 જેટલી LED લાઇટો આપણે ભુજ શહેર માટે નવી ખરીદી કરેલ છે અને જે ટેન્ડર આપણે ઓનલાઈન કરેલું હતું એ 50% નીચું આવેલું છે. એટલે આપણે 40 લાખના ટેન્ડરમાં માત્ર 20 લાખ રૂપિયામાં આપણને 1400 લાઇટ મળેલી છે. તેવી રીતના 18 વોલ્ટની આપણે 1400 લાઇટ, 70 વોલ્ટની આપણે 450 લાઇટ, ત્યારબાદ 3 હાઇડ્રોલિક મશીન આપણે આપણી બોડી આવ્યા પછી ભુજ શહેર માટે અર્પણ કરેલા છે. ત્યારબાદ પ્રમુખ સ્વામી ચોકડીથી કરી અને ભાટિયા સમાજવાડીનો જે મુખ્ય રોડ છે એ આવનારા દિવસોની અંદર તે ખુલ્લો મૂકવામાં આવશે અને ત્યાં પણ હેરિટેજ લાઇટો આપવામાં આવશે. ત્યારબાદ 5 માસ્ક જે ઓલફેડ સર્કલ અને જોબલી સર્કલ પાસે જે હાઈ માસ્ક લાગેલા છે તેવા જ 5 જગ્યાએ આપણે નવા નાખવાના છે. તેની અંદર મંગલમ, પછી હોસ્પિટલ રોડ છે, RTO સર્કલ છે, પ્રમુખ સ્વામીનગર છે, તેવી અલગ અલગ જગ્યાએ 5 હાઈ માસ્ક જ્યાં એક્સિડન્ટ ઝોન રહેલા હતો અને લાઇટની ખપત હતી ત્યાં કને આપણે હાઈ માસ્ક લગાડીશું. ત્યારબાદ SBM શાખાની વાત કરું આપને તો SBM શાખાની અંદર આપણે જે જૂનો ગૌરવપથ રોડ હતો તેને આપણે આઇકોનિક રોડ તરીકે સરકાર દ્વારા અલગ ગ્રાન્ટ મળેલી હતી તેનામાંથી આપણે તે કામ કરાયું છે અને તે કામ પ્રગતિમાં છે. ત્યારબાદ ડમ્પિંગ સાઇડ ઉપર આપણે બાઉન્ડ્રી વોલનું કામ કરેલું છે 26 લાખના ખર્ચે અને ડમ્પિંગ સાઇડ ઉપર 1,11,622 મેટ્રિક ટન કચરો આપણે આ બોડીએ સાફ કરેલો છે જે સરાહનીય કાર્ય આખા ગુજરાતની અંદર બીજા નંબરે આવેલ છે. ત્યારબાદ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત આપણે નગરપાલિકાને નવા ટ્રેક્ટરો આપેલા છે, નવા સ્વીપર મશીન આપેલા છે જે નાઇટના રાત્રિ સફાઈ કરે છે, જે માણસો દ્વારા અને માણસોને તકલીફ દૂર થાય એ માટે થઈને સ્વીપર મશીન ગામમાં ફરતા હોય છે. ડોર ટુ ડોર માટે અલગ સાધનો આપણે લીધેલા હતા અને તે પણ આપણે હાલમાં ઉપયોગી છે. 107 જેટલા ડસ્ટબિન આપણે હાલ SBM શાખામાંથી લીધેલા છે અને ભુજ શહેરની અંદર અલગ અલગ જગ્યાએ આપણે આપેલા હતા. 2 લોડરો આપણે નગરપાલિકાએ નવા લીધેલા છે અને તે પણ ભુજ શહેરના સુખાકારી માટે આપેલા છે. અગાઉ આપણે જે મશીનો હતા લોડર છે કે JCB તે ભાડે રાખતા હતા જેથી નગરપાલિકાને ખર્ચો પડતો હતો. હાલ આપણે સરકાર દ્વારા ગ્રાન્ટ મળતા આ લોડર અને મશીન આપણે મંગાવેલા છે જેથી ભાડે રાખવાની જરૂર પડતી નથી અને ઓછા ખર્ચે આપણે વધુ કામ કરી શકીએ છીએ. હાલ વોટર સપ્લાયની અંદર 1 JCB, ડ્રેનેજની અંદર 1 JCB અને સફાઈ માટે 2 JCB એટલે ટોટલ 4 JCB કાર્યરત નગરપાલિકાના થઈ ગયેલ છે. એવી રીતના પાણી પુરવઠા શાખાની અંદર આપણે કહું તો નર્મદા આધારિત જ સંપૂર્ણપણે ભુજ શહેર થઈ ગયું છે. ત્યારે આપણે પોતાના નગરપાલિકાના સ્ત્રોત ભુજ માટે પાણી માટે આપણે કરવા જરૂરી હતા તે માટે નવા 10 બોર આપણે કરેલા હતા. તેનામાંથી 10 MLD જેટલું પાણી આપણે ભુજ શહેરને આપતા હતા. નર્મદાનું કદાચ ઓછું પાણી આવે તો તે બોરનો ઉપયોગ કરી અને ભુજ શહેરને પૂરું પાણી આપણે પૂરું પાડતા હતા અને આવનારા દિવસોની અંદર 10 બોર બીજા કરવાનો પણ આપણે ઠરાવ કરેલ છે. તાંત્રિક મંજૂરી માટે ગયેલ છે, ત્યાંથી આવી ગયા બાદ મંજૂરી મળી ગયા બાદ આપણે તે પણ કાર્યરત કરીશું. ટ્રાન્સફોર્મર લગાવવાનું પણ આપણે આ જ બોડીએ કરેલું છે. 5 છકડા વોટર સપ્લાયને આપણે આપેલા છે જે ભાડે રાખતા હતા એની જગ્યાએ આપણે નવા લીધેલ છે. 2 ટ્રેક્ટરો પણ આપણે વોટર સપ્લાયને અલગથી ફાળવેલ છે અને મોબાઈલ પમ્પિંગ સ્ટેશન જે ચેમ્બર રિપેર કરે છે તથા ચેમ્બરમાંથી ગારા કાઢવાનું તથા ચેમ્બરમાં કાંઈક ખામી હોય ત્રુટી હોય તો એ આધુનિક ટેકનોલોજી દ્વારા કેમેરા દ્વારા જોઈ શકે અને ત્યારબાદ રિપેર કરી શકે તેવું આપણે મોબાઈલ પમ્પિંગ સ્ટેશન પણ લીધેલ છે. નવા વિસ્તારોમાં અને જુદા જુદા વિસ્તારોમાં નવી પાણીની પાઇપલાઇનો નાખવાનું 50 લાખના ખર્ચે આપણે કામ કરેલું છે. નર્મદા આધારિત સંપૂર્ણપણે ભુજ શહેર છે ત્યારે નવા જે ટાંકા બની રહ્યા છે એ ટાંકાનું આવનારા દિવસોની અંદર પાણી પુરવઠા બોર્ડ જ્યારે આપણને
ભુજ શહેરને સોંપશે ત્યારે આપણે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરાવી અને ત્યારબાદ આપણે નવા પાણીના ટાંકા લઈશું અને ભુજ શહેરને સ્ટોરેજ માટે નવી સુવિધા મળશે. ત્યારબાદ અમૃત કામ હેઠળ ભુજ શહેરને 5 ટાંકા નવા હજી બનવા જઈ રહ્યા છે. આવનારા દિવસોની અંદર કામ ચાલુ થશે અને અમૃત 2ની અંદર મોસ્ટ ઓફ જેટલી પણ ભુજ શહેરને નવી કોલોનીઓ બની અથવા તો જે વિસ્તારોમાં પાણી નથી આવતું એ વિસ્તારમાં નવી પાણીની પાઇપલાઇન નાખવાનું પણ તે અંદરથી અમૃત 2ની અંદર થશે. ત્યારબાદ બાંધકામ શાખાની આપણે વાત કરું તો યુડીપી ગ્રાન્ટ અંતર્ગત ભુજ શહેરના હરેક વોર્ડની અંદર આપણે સરખા ભાગે ગ્રાન્ટ આપેલ છે. ત્યારબાદ ભારે વરસાદની ગ્રાન્ટ આપેલ છે, વ્યવસાય વેરાની ગ્રાન્ટ આપેલ છે, 15મા નાણાં પંચની ગ્રાન્ટ આપેલ છે. પછી મોડલ ફાયર સ્ટેશનનું ₹723 લાખના ખર્ચે અત્યારે કામ ચાલુ છે. આવનારા દિવસોની અંદર પણ એ કાર્યરત થશે. પછી જનલોક ભાગીદારી એટલે ધારાસભ્યશ્રી અને એમપીશ્રીની ગ્રાન્ટ અંતર્ગત જે વોર્ડની અંદર કામો સોંપેલા હતા તે કામ પણ પ્રગતિમાં છે અને જે થઈ ગયેલ છે તેનું લોકાર્પણને કરેલ છે. પછી અમૃત ગ્રાન્ટ હેઠળ તથા આગવી ઓળખ અને લોકલ ફંડ વેસ્ટ બચત ગ્રાન્ટ તમામ ગ્રાન્ટનું 2.5 વર્ષ દરમિયાન આપણે સરખા ભાગે હરેક વોર્ડની અંદર આપી અને કામ પૂર્ણ કરેલ છે.